નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ રાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં પ્રશ્નપત્ર 7 જેની અંદર આજે આપણે વિભાગ ડી નું સોલ્યુશન જોવાના છીએ. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ચાલો, તો વિભાગ ડી માં પહેલો પ્રશ્ન છે સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહ વર્ણન છે તે કરો. તો સોડિયમ કાર્બોનેટની બરાબર પ્રક્રિયા, તો મિત્રો પ્રયોગ આવે એટલે હેતુ સાધનો બધું લખવું પડે. તો પહેલા તો આમાં આપ્યું નથી એટલે હું બોલી જાઉં. હેતુ તો કે જે આપણો સવાલ છે તે જ સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો, આ આપણો હેતુ થશે. સાધનોમાં તો કે આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે કસનળી, 2 કસનળી, વિમોચન નળી, 2 છિદ્રવાળો રબરનો બોજ, થીસલ ગળણી, સ્ટેન્ડ, બરાબર આટલા સાધનો. પદાર્થોની અંદર સોડિયમ કાર્બોનેટ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ, આટલા પદાર્થો. ચલો પછી દોરવાની મિત્રો તમારે આકૃતિ. તો આ જે છે એ આકૃતિ અને હવે પદ્ધતિ કે સૌપ્રથમ 2 કસનળી લ્યો, જેને A અને B 2 નામ આપો. જેમાં પહેલી કસનળીમાં સોડિયમ કાર્બોનેટ, બરાબર પ્રમાણ આટલું જ લેવું એવું જરૂરી નથી. સોડિયમ કાર્બોનેટ અને બીજી કસનળીમાં સોડિયમ બાયકાર્બોનેટ છે તે લ્યો, પણ આપણને સોડિયમ કાર્બોનેટ નું પૂછ્યું છે એટલે આપણે અહીંયા બીજાની જરૂર નથી. બરાબર, તો એક જ કસનળી લ્યો, તેમાં થોડોક સોડિયમ કાર્બોનેટ નાખો. તેમાં આશરે થીસલ ગળણી મારફતે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે તે ઉમેરો અને શું થાય છે એનું અવલોકન કરો. ત્યાર પછી તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કસનળીમાં ઉદ્ભવતો જે વાયુ છે એને ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરો અને અવલોકન કરો. તો અવલોકન કરતા જણાશે કે સાહેબ જ્યારે સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં એસિડ ઉમેરીએ છીએ ત્યારે એમાં ઉભરા આવે છે, વાયુ ઉત્પન્ન થાય છે અને એ વાયુને ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરીએ છીએ ત્યારે તે દુધિયા રંગનું દ્રાવણ છે તે બને છે. આ અવલોકન અને નિર્ણય કે સાહેબ આ પ્રવૃત્તિ પરથી કહી શકાય કે ધાતુ કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, ક્ષાર અને પાણી છૂટું પડે. જે પ્રક્રિયા થઈ એનું સમીકરણ પણ આ નથી, એ તો અહીંયા થઈ એ પ્રક્રિયાનું સમીકરણ છે. બરાબર, આપણે જે પ્રક્રિયા થઈ એનું સમીકરણ લખીએ તો Na2CO3 plus HCl, it gives NaCl plus H2O plus CO2. બરાબર, તો આપણે જે પ્રક્રિયા થઈ એનું સમીકરણ આ થશે. ચલો બીજો છે મનુષ્યના પાચન તંત્રમાં પીએચ અને મધમાખીના ડંખના પીએચમાં પીએચ નું મહત્વ સમજાવો. ચલો મિત્રો, પાચનમાં કે ભાઈ આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય, જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકના પાચન કરવામાં મદદ કરે. પણ જ્યારે અપચો થાય ત્યારે જઠરમાં વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય, જેના કારણે દુખાવો, બળતરા છે તે થાય. આ દર્દથી છુટકારો મેળવવા માટે લોકો બેઝિક પદાર્થનો ઉપયોગ કરે છે જેને એન્ટાસિડ કહેવાય. અને આ એન્ટાસિડ તો કે વધારાનું જે એસિડ છે એનું તટસ્થીકરણ કરે. અને એન્ટાસિડ તરીકે નોર્મલી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા, ખાવાનો સોડા વપરાય અને મિલ્ક ઓફ મેગ્નેશિયમ એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે તે વપરાય. મધમાખીના ડંખમાં તો કે છે મધમાખી ડંખ મારે ત્યારે શરીરમાં ફોર્મિક એસિડ દાખલ કરે છે, બરાબર, અને જેના કારણે દર્દ, બળતરા છે તે થાય. અને કીડીના ડંખમાં પણ, કોવચના ડંખમાં પણ ફોર્મિક એસિડ, મિથેનોઇક એસિડ છે તે હોય. બરાબર, ડંખ મારેલા ભાગની પર જો બેઝિક પદાર્થો જેમ કે બેકિંગ સોડા લગાડવામાં આવે તો બળતરામાં રાહત મળે. 49મો સાબુ અને પ્રક્ષાલકમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જણાવી સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો. ચલો મિત્રો, તો સાબુની અંદર કયો ક્રિયાશીલ સમૂહ છે તો કે ફેટી એસિડનો સોડિયમ ક્ષાર એટલે ક્રિયાશીલ સમૂહ થાય COO- Na+ અથવા COO- K+, બરાબર. સોડિયમ વાળો એ કપડા ધોવાનો સાબુ, પોટેશિયમ વાળો એ નાવાનો સાબુ.
અને ડિટર્જન્ટની અંદર સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર એટલે ક્રિયાશીલ સમૂહ હોય SO3- Na+. ચાલો જો લખ્યું છે કે ભાઈ સાબુ એ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે, જેના બે છેડા અલગ અલગ ગુણધર્મ ધરાવે. એક આ શીર્ષ કહેવાય માથું, બરાબર, જે જળ અનુરાગી છે, મીન્સ કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, એટલે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે. જ્યારે બીજો હાઇડ્રોકાર્બન પૂંછડી છે, જેમાં ફક્ત કાર્બન હાઇડ્રોજન જ હોય, જે તેલ, મેલ કે ડાઘ પ્રત્યે પ્રક્રિયા કરે, મીન્સ કે હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે. જ્યારે સાબુ પાણીની સપાટી ઉપર હોય ત્યારે જે પૂંછડી છે, પૂંછડીના ગુણધર્મ રહી ગયા કે સાહેબ પૂંછડી છે એ પાણીથી દૂર ભાગે, એટલે એને હાઇડ્રોફોબિક પૂંછડી કહેવાય, ગુજરાતીમાં જળ વિરાગી. એ પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં, એટલે પાણીની સપાટી ઉપર ગોઠવાય અને સાબુનો જે શીર્ષવાળો ભાગ છે એ પાણી તરફ રહે, બરાબર. એટલે જ્યારે પાણીની સપાટી ઉપર સાબુના અણુઓ કઈ રીતે ગોઠવાય? આ પ્રમાણે ઊંધા, માથું નીચે અને પૂંછડી વાળો ભાગ ઉપર. આવી રીતે આમ પાણી હોય તો એ પાણીમાં માથું નીચે રહે, પૂંછડી બહાર રહે, કારણ કે માથું પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે, પૂંછડી નહીં, બરાબર. પરંતુ પાણીની અંદર તે એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણીમાં હોય, જેમાં હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખવામાં આવે અને આવા અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય, જેની અંદર જે પૂંછડી છે એ ઝુમખાના અંદરના ભાગમાં હોય. આ રચના ઝુમખાની અંદરની તરફ પૂંછડી અને માથાવાળો ભાગ છે એ બહારની તરફ છે. આ રચના એને મિશેલ કહેવાય અને મિશેલના સ્વરૂપમાં જ સાબુ સફાઈ કરવા માટે સક્ષમ છે, કારણ કે મિશેલના કેન્દ્રમાં મેલ છે તે હોય. આ મિશેલ વાળું જે દ્રાવણ છે કલીલ દ્રાવણના સ્વરૂપમાં રહે અને આયન વચ્ચે થતા અપાકર્ષણને કારણે તે અવક્ષેપિત થવા માટે ભેગો થતા નથી અને મિશેલમાં નિલંબિત થયેલું મેલ એને સરળતાથી ધોઈ શકે. અને સાબુનું જે દ્રાવણ છે એ મોટા ભાગે કલીલ દ્રાવણ હોવાને કારણે પ્રકાશનું પ્રકીર્ણન કરે અને એટલે દ્રાવણ ધૂંધળું છે તે થાય. ચલો પછી છે મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. તો મિત્રો આકૃતિ દોરવાની આ બરાબર છે, જોઈ લો આકૃતિ દોરતા તમને આવડતું હશે. આપણે મૂત્ર નિર્માણની ક્રિયા સમજીએ. ઉપર રચના આપી છે એનું કામ નથી. મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ગાળી અને અલગ કરવાનો છે. મૂત્રપિંડ એ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરે, બરાબર. સૌ પ્રથમ તો કે ગાળણ એકમોમાં મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય, જેમાં બાઉમેનની કોથળી એ રુધિરનું ગાળણ એકત્ર કરે છે. આ કોથળી એમાં આવેલું રુધિર કેશિકા ગુચ્છ, એની અંદર રુધિર ગળાય, જે ગાળણ આવે ગાળણ બાઉમેનની કોથળીમાં ઠલવાય. એ જે ગાળણ છે એની અંદર ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર, વધુ માત્રામાં પાણી, આ બધી વસ્તુ હોય. હવે જેમ જેમ ગાળણ આની અંદર આગળ વધે, મૂત્રપિંડ નલિકા જે પીળી નળી છે એમાં જેમ જેમ ગાળણ આગળ વધે તેમ તેમ એમાંથી કામના પદાર્થો જે હોય શરીર માટે પાછા શોષાઈ જાય, એટલે તેનું પસંદગીશીલ પુનઃ શોષણ થાય. હશે પાણી છે, પાણીના પુનઃ શોષણનો આધાર શરીરમાં રહેલા પાણીના પ્રમાણ અને ઉત્સર્જિત કરાતા નકામા દ્રવ્યોના પ્રમાણ ઉપર રહેલો હોય, કે આપણા શરીરમાં પાણી કેટલું છે, બરાબર, કેટલા ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવાના છે, એને અનુરૂપ પદાર્થોનું શોષણ થશે અને આમ આવી રીતે મૂત્ર નિર્માણ થાય. આ લખવાની જરૂર નથી. ચાલો મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી અને નાના આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવો. મિત્રો અહીંયા પાચન તંત્ર આપણને આખું આપ્યું છે, પણ આપણે આખું નહીં દોરવાનું. દોરવાનું આખું આકૃતિ, લખવા માટે ફક્ત સીધું નાના આંતરડામાં. ચાલો તો નાનું આંતરડું એ પાચન માર્ગનું સૌથી લાંબુ અને જટિલ અંગ છે, જેમાં કાર્બોદિત, બરાબર, કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય. જઠરમાંથી એસિડિક ખોરાક એ નાના આંતરડામાં આવે. હવે નાના આંતરડાની અંદર યકૃત માંથી પિત્તરસ, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ છે તે ભળે. જેમાં પિત્તરસની વાત કરીએ તો સાહેબ એમાંથી પિત્તરસ તો કે લીલાશ પડતો પીળા રંગનો હોય, જે આલ્કલીય છે એટલે કે બેઝિક છે. જે ખોરાક આવ્યો છે એસિડિક ખોરાક એને બેઝિક બનાવે.
જેથી કરીને સ્વાદુ રસના ઉત્સેચકો એની ઉપર કામ કરી શકે. બીજું, પિત્ત રસમાં પિત્ત ક્ષારો છે જે ચરબીના મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતર કરે. આ જે પ્રક્રિયા છે એને તૈલોદીકરણ કે ઇમલ્સિફિકેશન છે તે કહેવાય, અને આ પ્રક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતા વધે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે, બરાબર, જેમાં તો કે 3 ઉત્સેચકો છે, ટ્રિપ્સિન, બરાબર, એમાઇલેઝ અને લાઇપેઝ, જેમાં પ્રોટીનનું પાચન ટ્રિપ્સિન કરે, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ આવ્યો છે, બરાબર, અને ચરબીનું પાચન કરવા માટે લાઇપેઝ આવેલો છે. એને યાદ રાખવાની મિત્રો મેં રીત કીધેલી છે, જો તમે રેગ્યુલર લેક્ચરના વિડીયો જોતા હોય તો સ્ટ્રા પ્રોટીને લાંચ. એસ્ટ્રા પ્રોટીને લાંચ. એ એટલે એમાઇલેઝ સ્ટાર્ચનું પાચન કરે, સ્ટાર્ચ એટલે કાર્બોદિત. ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે, અને લા એટલે લાઇપેઝ ચરબીનું પાચન કરે. બરાબર. ચાલો, અને આંત્રરસ, આંત્રગ્રંથિમાંથી મિત્રો આંત્રરસ ઉત્પન્ન થાય છે. નાના આંતરડાની દિવાલમાં આવેલી આંત્રગ્રંથિમાંથી આંત્રરસ ઉત્પન્ન થાય, અને એમાં રહેલા જે ઉત્સેચકો છે એ પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે. આને પાચન કહેવાય. શોષણ પૂછ્યું નથી એટલે લખવાનું નહીં. ચાલો, રમણભાઈને નજીક અને દૂરનું બંને જોવામાં તકલીફ પડે છે, તો રમણભાઈ કઈ ખામીથી પીડાતા હશે, અને આ ખામી ઉદ્ભવવાના કારણો જણાવી તેને કેવી રીતે નિવારી શકાય એ સમજાવો. તો મિત્રો, નજીક અને દૂર બંનેનું દેખાતું હોય તો આ ખામી એને પ્રેસબાયોપિયા કહેવાય, કે દ્રષ્ટિની જે ખામીને કારણે મોટી ઉંમરવાળી વ્યક્તિ ચશ્મા વગર નજીક અને દૂર બંને વસ્તુ સ્પષ્ટ જોઈ ન શકે તો એ પ્રેસબાયોપિયા. અથવા તો મોટી ઉંમરવાળી વ્યક્તિઓમાં આંખની જે ખામીને લીધે સહેલાઈથી લખી વાંચતી શકી નથી એને પ્રેસબાયોપિયા કહેવાય. સામાન્ય રીતે ઉંમર વધવાથી આંખની સમાવેશન ક્ષમતામાં ઘટાડો થાય, અને એટલે મોટા ભાગેનું જે નજીક બિંદુ છે એ ઘટતી અને દૂર જતું જાય, અને એટલે લેન્સનો ઉપયોગ કર્યા વગર એને નજીકની વસ્તુ સ્પષ્ટ ન દેખાય. ઘણી વખત એવું થાય કે સાહેબ લેન્સનો ઉપયોગ, ચશ્માનો ઉપયોગ કર્યા વગર દૂરની વસ્તુ પણ જોવામાં તકલીફ પડે છે, તો આવી પરિસ્થિતિમાં દૂર બિંદુ અનંત અંતરેથી ખસી અને નજીક આવે. નજીક બિંદુ દૂર જાય, દૂર બિંદુ નજીક આવે, એટલે બે ખામીઓ છે તે સર્જાય. આવી ખામીઓ વ્યક્તિ માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા બંનેથી પીડાય. આ ખામી થવાનું કારણ તો કે ભાઈ સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી, કે ભાઈ આંખનો લેન્સ છે એની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી થાય. બરાબર. નિવારણ તો કે સાહેબ આ ખામીનું નિવારણ કરવા માટે યોગ્ય પાવર વાળા બાયોફોકલ લેન્સ, દ્વિકેન્દ્રી લેન્સની મદદથી છે તે નિવારી શકાય. જે બાયોફોકલ લેન્સમાં બંને લેન્સ હોય, અંતર્ગોળ બહિર્ગોળ બંને, જેમાં ઉપરનો ભાગ છે એ અંતર્ગોળ હોય જે દૂરનું જોવામાં મદદ કરે, અને નીચેનો ભાગ બહિર્ગોળ હોય જે નજીકની વસ્તુ જોવામાં મદદ છે તે કરે. ચાલો, 53મું છે કે ભાઈ નીચેના પદો સમજાવો. ઓવરલોડિંગ, શોર્ટ સર્કિટ, ફ્યુઝ અને અર્થિંગ. ચાલો મિત્રો, તો ઓવરલોડિંગ તો કે ઘરમાં વધુ પાવર રેટિંગ વાળા સાધનો જે છે, બરાબર, એ ઘણું પાવર રેટિંગ વાળા સાધનોને જો એક સાથે શરૂ કરવામાં આવે, ઇસ્ત્રી, હીટર, એસી, કુલર, તો પરિપથમાં ખૂબ મોટો પ્રવાહ ખેંચાય, જેને ઓવરલોડિંગ કહેવાય. અને ઓવરલોડિંગને કારણે ઘરના જે વાયરો છે એ અતિ ઊંચા તાપમાને ગરમ થઈ જાય, જેનાથી આગ પણ લાગી શકે. બરાબર. બીજું છે શોર્ટ સર્કિટ, કે સાહેબ જો પરિપથના પોઝિટિવ અને નેગેટિવ વાયરો પરનું અવાહક આવરણ નીકળી ગયું હોય, અને કા બે વાયરો એકબીજા સાથે સીધી રીતે કે કોઈ વાહક દ્વારા સંપર્કમાં આવે, તો તેને શોર્ટ સર્કિટ છે તે કહેવાય. આ કિસ્સામાં પરિપથનો અવરોધ લગભગ 0 થઈ જાય, અને પરિણામે પરિપથમાં ખૂબ મોટો પ્રવાહ છે તે વહે, અને તેથી વાયર છે તે ગરમ થઈ જાય છે અને આગ પણ લાગી શકે. ત્રીજું ફ્યુઝ, તો કે ભાઈ ફ્યુઝ છે એને હંમેશા લાઈવ વાયર શ્રેણીમાં જોડેલો હોય. ફ્યુઝને પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે. બરાબર. ફ્યુઝનો વાયર જેમ જાડો હોય તેમ તેમાંથી પ્રવાહ છે તે વધુ પસાર થાય, અને એટલે મહત્તમ પ્રવાહ સહન કરી શકે એની કરતા ઓછું રેટિંગ વાળા ફ્યુઝ છે તે વાપરવા જોવે.
અને ફ્યુઝ એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કાર્ય કરે છે. બરાબર. અને અર્થિંગ કે ભાઈ ઘરની અંદર લગાડેલા મીટર બોર્ડની અંદર વાયર ફ્યુઝમાંથી પસાર થઈને મીટરમાં દાખલ થાય છે, મેઇન સ્વિચમાંથી પસાર કરી ઘરના લાઇન વાયરો સાથે જોડવામાં આવે. ઘરમાં બે અલગ અલગ પરિપથ હોય, એક 15, પણ મિત્રો આ નહીં એમાં લખવાનું. અર્થિંગનું પૂછ્યું છે તો અર્થિંગ કે ભાઈ લીલા રંગના અવાહક આવરણ ધરાવતો વાયર એને અર્થિંગ વાયર કહેવાય, જેને સામાન્ય રીતે ધાતુની સપાટી ધરાવતા સાધનોની સાથે જોડેલો હોય. બરાબર, કે જે ક્યારેક પરિપથમાં પ્રવાહનું લીકેજ થાય તો એ વધારાના પ્રવાહને જમીનમાં ઉતારી દે. બરાબર, અહીંયા આ વસ્તુ રોંગ આપી છે મિત્રો, એ નહીં લખતા. ચાલો, અને લાસ્ટ છે કે ભાઈ ઓઝોન એટલે શું, તે નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે અને ઓઝોનના વિઘટન માટે જવાબદાર મુખ્ય સંયોજન કયું? તો મિત્રો પહેલા તો ઓઝોન કે ભાઈ ઓઝોન એ પારજાંબલી કિરણોની અસરથી બનતો ઓક્સિજનનો ત્રિપરમાણવીય અણુ છે. બરાબર, ઓઝોન વાતાવરણના ઉપરના સ્તરમાં એક જરૂરી કાર્ય કરે છે, પરંતુ જમીનના લેવલ ઉપર એ એક ઘાતક વિષ છે, ઝેરી છે. મહત્વ તો કે સાહેબ સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વી પરના સજીવ સૃષ્ટિને રક્ષણ આપે છે. આ એનું મહત્વ. અને સાહેબ એમાં વિઘટન માટે જવાબદાર મુખ્ય સંયોજન ક્લોરોફ્લોરોકાર્બન છે, કે જેનો ઉપયોગ રેફ્રિજરેટર અને અગ્નિશામકની અંદર છે તે થાય છે. બરાબર, તો મિત્રો આ હતા વિભાગ ડી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.